પહેલા અમને કશું આવું કીધું નહોતું અને પાછળથી એમણે કીધું હતું. એટલે આરોગ્ય વિભાગને એવી વિનંતી કે ડૉક્ટર ઉપર કાર્યવાહી કંઈક કરે. તો જય માતાજી મિત્રો, વિશ્વાસ હોસ્પિટલનું કારનામું બારી પડ્યું છે, તો એ તમે આગળ વિડીયો જુઓ, પછી આપણે આગળ વાત કરીએ કે વિશ્વાસ હોસ્પિટલે કોઈ અમુક એવા કેસ બગડેલા છે, તો એ કેસ આપની સામે અમે રજૂ કરો છો. મિત્રો તમે આ જુઓ પહેલો વિડીયો, પછી આપણે આગળ વાત કરીએ. ઠાકોર દયારામભાઈ, ગામ લુદ્રા, તાલુકો દિયોદર. 2 વર્ષ અગાઉ મારી પત્નીને વિશ્વાસ હોસ્પિટલમાં ડિલિવરી પ્રસંગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરો એવું કહેતા હતા કે અમને બ્લડ ઓછું છે. પછી 4 બોટલ બ્લડની લાવી અમે થરાદથી, પણ કોઈ ફરક પડ્યો નહોતો. ડૉક્ટરને રજૂઆત કરી તો ડૉક્ટર કાંઈ ખાસ સાંભળતા નહોતા અમારું, અને બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું અને મારી પત્ની પણ 2-3 કલાક પછી એક્સપાયર થઈ ગઈ હતી. અને ડૉક્ટરે કીધું તો ડૉક્ટર કે અમને પહેલથી જ તકલીફ હતી, પાછળથી પહેલાં અમને કશું આવું કીધું નહોતું અને પાછળથી એમણે કીધું હતું. એટલે આરોગ્ય વિભાગને એવી વિનંતી કે ડૉક્ટર ઉપર કાર્યવાહી કંઈક કરે. અને આવા ઘણા કેસ બને છે દિયોદર તાલુકાના અને લુદ્રા ગામના. એટલે થોડું આરોગ્ય વિભાગને એવી વિનંતી કે થોડી કાર્યવાહી કરે ડૉક્ટર. મારું નામ ભૂપેન્દ્રભાઈ જયશંકર વોરા, રૈયા, તાલુકો દિયોદર. મારી બેબીને તારીખ 9/8/2025ના રોજ વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને એને આ જે એમની પોઝિશન છે એવી જ મારી બેબીની પોઝિશન છે. આજે 1 મહિનો થઈ ગયો છે, છતાં હજી કોઈ આરામ નથી અને ડૉક્ટરનું તોછડાઈ ભરું વર્તન છે અને એનો સ્ટાફ પણ આખો ખરાબ છે. ભારત માતા કી જય. તદાસ્તુ. તો મિત્રો વિડીયો જોયા પછી તમને કેવું લાગતું હશે કે આપણે હવે આ દવાખાને જાવું કે ના જાવું, એ તમને ખ્યાલ. અને મિત્રો અમારે પણ કોઈ કેસ બગડેલો નથી, પણ અમારા ગામનો જ પણ એક કેસ આવો બગડેલો છે. તો જોઈ વિચારી અને આ દવાખાનાની અંદર જાવું અને સખત કાર્યવાહી કરો. અને આ વિડીયો તમે જોયો છે, તમારું પણ આવું કંઈક પણ ના થાય. હું એવી દુઆ કરું છું કે તમે પણ આવું પણ કંઈ પણ ના થાય. તેથી કરી અને આ વિડીયોને શેર કરો તમારા સગા સંબંધીઓને, તો આ દવાખાનાની માહિતી અમને મળે કે આ દવાખાનામાં જાઓ કે ના જાઓ. તો મિત્રો આ વિડીયોને શેર કરો બને. આપણે હવે મળશું આવા વ્લોગ માટે. આવા વિડીયો આવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી મિત્રો.